મિનરલ ન્યુટ્રિશનમાં આપણે આગળ ટોપિકને વધારીએ તો હવે આપણે વાત કરીશું નાઇટ્રોજન ચક્ર. નાઇટ્રોજન ચક્ર જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ નાઇટ્રોજન ચક્ર એક્ઝામની અંદર પૂછાય છે. રાઇટિંગ પ્રેક્ટિસ દરેક જણે કરવાની રહેશે આની નાઇટ્રોજન સાયકલની. તો જોશું આપણે નાઇટ્રોજન ચક્ર, નાઇટ્રોજન સાયકલ. હવે જીવન સજીવોમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન ઉપરાંત નાઇટ્રોજન એ મુખ્ય તત્વ છે, દરેકને જ ખબર છે. કયું કયું? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન એટલે કે CHON. આ ખૂબ જ અગત્યના છે સજીવોને. આ નાઇટ્રોજન એ એમિનો એસિડ, પ્રોટીન, અંતઃસ્ત્રાવ, હરિતદ્રવ્ય અને મોટાભાગના વિટામિન્સનો બંધારણીય ઘટક છે. કોણ? નાઇટ્રોજન. કોનો બંધારણીય ઘટક છે? તો એમિનો એસિડ, ત્યાર પછી પ્રોટીન, અંતઃસ્ત્રાવ, હરિતદ્રવ્ય એટલે કે ક્લોરોફિલ અને વિટામિન્સ. આ જે છે બધાનો શું છે? બંધારણીય ઘટક. કોણ? નાઇટ્રોજન બંધારણીય ઘટક છે. કોણ છે? નાઇટ્રોજન. તો આ ભૂમિમાં રહેલા મર્યાદિત નાઇટ્રોજન માટે વનસ્પતિને સૂક્ષ્મજીવો સાથે સ્પર્ધા કરવા પડે છે. મર્યાદિત જથ્થો છે નાઇટ્રોજનનો. નાઇટ્રોજન જે છે, નાઇટ્રોજન દ્વારા આ બધા જ કામ માટે આ બધાનું બંધારણીય ઘટક નાઇટ્રોજન છે. તો જમીનમાં એક તો નાઇટ્રોજન ઓછો પડે છે, તો એના માટે સૂક્ષ્મજીવો સાથે શું કરવા પડે છે? સ્પર્ધા કરવી પડે છે. આમ નાઇટ્રોજન એ નૈસર્ગિક તેમજ કૃષિ નિવસન તંત્ર એમ બંને માટે સીમાંતક ખનિજ પોષક તત્વ તરીકે છે. સીમાંતક એટલે ખૂબ જ ઓછા પ્રમાણમાં મળી રહેશે કે પછી વનસ્પતિને બહારથી પણ એનું પ્રમાણ વધારે મળશે તો તેનો ગ્રોથ વધારે થશે. કારણ કે સૂક્ષ્મજીવો જે જમીનમાં રહેલા છે તેને પણ પોતે વિકાસ માટે નાઇટ્રોજન જોઈએ જ છે. આમ નાઇટ્રોજન બધા માટે જરૂરી રહે છે. તો નાઇટ્રોજનમાં નાઇટ્રોજનના 2 પરમાણુઓ મજબૂત 3 સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. નાઇટ્રોજનમાં નાઇટ્રોજનના 2 પરમાણુઓ કેવા? 3 સહસંયોજક બંધ દ્વારા, એટલે કે આ રીતે રચના ગોઠવાયેલી હોય છે. આમ નાઇટ્રોજન N2 નું એમોનિયામાં રૂપાંતર થવાની ક્રિયાને નાઇટ્રોજન સ્થાપન કહેવામાં આવે છે. શું કીધેલું છે? નાઇટ્રોજનનું એમોનિયામાં, શેમાં? એમોનિયામાં રૂપાંતરણ થવાની પ્રક્રિયા. આ કેમ આવી રીતે લાઈન બનાવીને લખું છું? આવી રીતે લખું છું, વ્યાખ્યાયિત કરેલું છે, MCQ માટે અગત્યનું છે એટલા માટે. રૂપાંતરણ થવાની પ્રક્રિયાને શું કહેવાય? નાઇટ્રોજન સ્થાપન. અગત્યનું છે, ધ્યાન રાખવાનું છે. નાઇટ્રોજન સ્થાપન કહે છે. N2 નું રૂપાંતરણ શેમાં થવાનું? N2 નું રૂપાંતર, નાઇટ્રોજનનું એમોનિયામાં રૂપાંતર થવાની ક્રિયા. બરાબર છે? ચાલો આગળ વાત કરીએ. તો હવે નાઇટ્રોજન ચક્રની વાત કરીએ છીએ. તો વીજળીના ચમકારા અને પારજાંબલી કિરણો નાઇટ્રોજનનું નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે કે NO2 કે N2O માં ફેરવે છે. શું થવાના? વીજળીના ચમકારા અને પારજાંબલી વિકિરણો એ નાઇટ્રોજનનું શેમાં ફેરવે છે? નાઇટ્રોજનને નાઇટ્રોજન ઓક્સાઇડ. નાઇટ્રોજન, આ N2 અત્યારે નાઇટ્રોજન લખું છું, એનું રૂપાંતરણ શેમાં થાય છે? નાઇટ્રોજન ઓક્સાઇડ. શેમાં થાય છે? નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે કે NO2 N2O. છે શેના કારણે રૂપાંતર થાય છે? અત્યારે અહીંયા લખી દઉં છું, વીજળીના ચમકારા. બરાબર છે? હવે આ રૂપાંતર થયું. હવે આના માટે ઉર્જા પૂરી પાડે છે.
ઔદ્યોગિક દહન, જંગલમાં આગ લાગશે, વાહનોનો ધુમાડો અને વીજ ઉત્પાદન કેન્દ્ર એ પણ વાતાવરણીય નાઇટ્રોજન ઓક્સાઇડનો સ્ત્રોત છે. એટલે સાથે સાથે ઉદ્યોગોમાંથી જે છે ધુમાડા એટલે કે ઔદ્યોગિક N2 સ્થાપન કહી શકાય. શું કહી શકાય? ઔદ્યોગિક N2 સ્થાપન. ઔદ્યોગિક N2 સ્થાપન. ઉદ્યોગોમાંથી પણ ધુમાડાને આ તે રીતે મળી રહેશે. બરાબર છે. આ NH3 કે પછી NO2 કે પછી NO3 આ બધું મળી રહેશે. હવે મૃત વનસ્પતિઓ તેમજ પ્રાણીઓમાં આવેલ કાર્બનિક નાઇટ્રોજનનું એમોનિયામાં વિઘટન થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? એમોનિફિકેશન. બરાબર. શું કહેવામાં આવશે? એમોનિફિકેશન. હવે એના માટે આપણે ચાર્ટને રફલી સમજીએ તો જો વાતાવરણમાં વીજળીના ચમકારા અને એને લઈને આ વાતાવરણમાં જવાનું, એ જ રીતે ઔદ્યોગિક સ્થાપન N2 નું સ્થાપન થવાનું. હવે આ બધું જે છે એટલે કે અહીં ઉદ્યોગોમાંથી તો NH3 બનવાનું ને NH3 માંથી ફરીથી આ રૂપાંતર થઈ જવાનું. હવે આ જે છે એનું શું થવાનું? શોષણ થવાનું. શોષણ એટલે કે જમીનમાં થશે અને જમીનમાંથી વનસ્પતિમાં જવાનું. ખ્યાલ આવે છે? આપણે તો નાઇટ્રોજન ચક્ર જોઈએ છે. શું થવાનું? અહીં કોન્સેપ્ટ જરાક સમજી લઈએ, પછી ટેક્સ્ટમાં રીડ કરીએ આપણે. બરાબર છે? થોડું કોન્સેપ્ટ સમજી લઈએ. નાઇટ્રોજન છે વાતાવરણમાંથી, આ વાતાવરણીય N2 એ વીજળીના ચમકારા દ્વારા પારજાંબલી કિરણો સ્વરૂપે નાઇટ્રસ ઓક્સાઇડ નાઇટ્રોજન ઓક્સાઇડમાં ફેરવાય છે. આ બાજુ ઔદ્યોગિક N2 સ્થાપન થાય છે. હવે એ શોષણ થવાનું, જમીનમાં જવાના, જમીનમાંથી વનસ્પતિમાં જવાના, વનસ્પતિમાંથી પ્રાણીઓમાં જશે, વનસ્પતિમાં જશે, વનસ્પતિઓમાંથી પ્રાણીઓમાં જશે. વનસ્પતિ અને પ્રાણીઓનો જે સડો છે એટલે કે જ્યારે પણ વનસ્પતિને પ્રાણી જે છે જ્યારે પણ મૃત પામશે એ મૃત પામે ત્યારે એનું જે વિઘટન થવાનું, એ વિઘટનની ક્રિયા થશે. વિઘટનની ક્રિયાને શું કહેવામાં આવશે? એમોનિફિકેશન. શું કહેવામાં આવશે? એમોનિફિકેશન. એમોનિફિકેશનની ક્રિયા જોવામાં આવવાની. અને એમોનિફિકેશન દ્વારા ફરીથી પાછા વાતાવરણમાં એ નાઇટ્રોજન મુક્ત થશે. પાછા વાતાવરણમાં જશે, વાતાવરણમાંથી પાછા આ રીતે ચક્ર ચાલ્યા કરશે. તો આ શું થયું? નાઇટ્રોજન સાયકલ. શું થયું? ફરી એક વખત સમજાવું તો વાતાવરણીય N2 છે, વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજન ઓક્સાઇડ બનશે. આ બાજુ ઉદ્યોગોમાંથી પણ તો એ રૂપાંતર થશે. વાતાવરણમાંથી શોષણ થવાનું, વનસ્પતિમાં જવાનું, જમીનમાંથી એટલે કે આ બધું જે છે જમીનમાં પડશે, જમીનમાંથી વનસ્પતિમાં જશે, વનસ્પતિમાંથી પ્રાણીમાં જશે. વનસ્પતિ કે પ્રાણીઓનું જે વિઘટન થશે, મૃતદેહો છે એનો સડો એટલે કે વિઘટન, એ વિઘટન થશે. એ વિઘટન થઈને ફરીથી એ વિઘટન થવાની ક્રિયાને શું કહેવાય? એમોનિફિકેશન. એમોનિફિકેશન થશે, વાતાવરણમાં પાછું નાઇટ્રોજન પ્રવેશ કરશે. આ રીતે ચક્ર ચાલ્યા કરે છે. ટેક્સ્ટમાંથી જોઈએ તો આ રીતે જો વાતાવરણીય N2 બરાબર છે, ઇલેક્ટ્રિક વીજ ચમકારા નાઇટ્રોજન સ્થાપન, ઔદ્યોગિક N2 સ્થાપન બરાબર છે, જૈવિક N2 સ્થાપન. આ જે છે ઔદ્યોગિક N2 સ્થાપનનું એમોનિયામાં રૂપાંતર થાય છે, એનું NO2 માં અને એનું NO2 નું NO3 માં. તો એ નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા શું છે એ જોઈએ પછી આપણે કે નાઇટ્રોસોમોનાસ બેક્ટેરિયા દ્વારા, કયા બેક્ટેરિયા દ્વારા શેમાંથી શેનું રૂપાંતર થાય છે પછી જોઈએ. આ વસ્તુ પછી જોઈએ. પણ આ જે વાતાવરણમાં આવ્યા એમાંથી એ જમીનમાં શોષણ પામશે અને એ જમીનમાંથી વનસ્પતિમાં જશે. વનસ્પતિ જે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. પ્રાણી તો પ્રાણીઓમાં પણ નાઇટ્રોજન જશે. આ બેનો જ્યારે જીવભારનો સડો થશે એટલે કે જ્યારે આ બેનું મૃતદેહોનું વિઘટન થશે ત્યાર પછી એમોનિફિકેશન પ્રક્રિયા દ્વારા ફરીથી વાતાવરણમાં ભળે છે. બરાબર છે? રીડ કરીએ, ટેક્સ્ટમાંથી પણ જરૂરી છે. તો જોઈએ નાઇટ્રોજનના 2 પરમાણુઓ મજબૂત 3 સહસંયોજક બંધથી જોડાયેલા છે. MCQ માટે અગત્યનું. આગળ નાઇટ્રોજનનું એમોનિયામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને નાઇટ્રોજન સ્થાપન કહે છે. આ જે વસ્તુ છે એ એક વસ્તુ તમારે નાઇટ્રોજન સાયકલ અલગથી પેજમાં લખીને રેડી કરી રાખવાનું છે. આમાં વાંચતી વખતે બધા મુદ્દા એક સાથે આપેલા છે, ગૂંચવાડો થશે એટલે ચાર્ટ સાથે લખવાનું છે, ચાર્ટ દોરવાનો છે,
અને પછી આને હું લખીને તમને PDF આપવાની હતી, પણ સીધું નથી આપવું. થોડી તમે મહેનત કરીને જાતે બનાવીને લખશો તો તમને ઓટોમેટિક યાદ રહી જશે. હા, એટલે મેં તમને રફલી પણ ચાર્ટ દોરીને સમજાવ્યો. ઓકે, તો તેની પણ મદદ લઈ લો, વાંધો નહીં. અથવા તો આ જે છે સીધો ચાર્ટ દોરી દો, સરળ આપ્યો છે, ટેક્સ્ટમાં સરળતાથી જ આપ્યો છે, તો એ જ ઉપયોગ કરો. હા, પણ આ વસ્તુ જે છે પોઈન્ટ પાડીને તમારે અલગથી લખવાનું રહેશે દરેકને. આ એક હોમવર્ક છે તમારું. ઓકે, તો જોઈએ આપણે આગળ. જો મેં નંબર 1, 2, 3 એ રીતે પોઈન્ટ જ આપ્યા છે. સૌપ્રથમ શું થાય છે? વીજળીના ચમકારા અને પારજાંબલી વિકિરણો નાઇટ્રોજનને નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે કે NO2 N2O માં ફેરવે છે. ફેરવવા માટે ઉર્જા પૂરી પાડે છે. ઔદ્યોગિક દહન, જંગલમાં લાગેલી આગ, વાહનોના ધુમાડા અને વીજ ઉત્પાદન કેન્દ્ર પણ વાતાવરણીય નાઇટ્રોજન ઓક્સાઇડનો સ્ત્રોત છે. વાતાવરણમાં જે નાઇટ્રોજન ઓક્સાઇડ જે છે ક્યાંથી મળી આવે છે? તો આમાંથી પણ મળી આવે છે. તે સિવાય મૃત વનસ્પતિઓ તેમજ પ્રાણીઓમાં આવેલા કાર્બનિક નાઇટ્રોજનનું એમોનિયામાં વિઘટન થવાની ક્રિયાને એમોનિફિકેશન કહેવાય છે. એમોનિફિકેશન એટલે શું? તો શું ધ્યાનમાં રાખવાનું? નાઇટ્રોજનનું એમોનિયામાં વિઘટન થવાની ક્રિયા. શું કીધેલું છે? નાઇટ્રોજનનું એમોનિયામાં વિઘટન થવાની ક્રિયાને શું કહેવામાં આવશે? એમોનિફિકેશન. તેમાંથી કેટલોક એમોનિયા બાષ્પીભવન પામીને વાતાવરણમાં પુનઃ પ્રવેશે છે, પરંતુ મોટાભાગના એમોનિયા ભૂમિમાં રહેલા સૂક્ષ્મ જીવો દ્વારા નાઇટ્રેટમાં ફેરવાય છે. નાઇટ્રેટમાં ફેરવાય એટલે આ રીતે કે NH3 એમોનિયા પ્લસ O2 NO2. હા, સમીકરણ પૂરું કરેલું છે. સંતુલન માટે 2H પ્લસ 2H2O. આગળ NO2 પ્લસ O2 ઓક્સિજન. હા, એટલે શું બનાવે છે? 2NO3. તો આ જે નાઇટ્રેટ અને નાઇટ્રાઇટમાં રૂપાંતર માટે પણ અમુક બેક્ટેરિયા જવાબદાર છે. એમોનિયાનું જે રૂપાંતર થાય છે એ. તો સૌપ્રથમ એમોનિયાનું ઓક્સિડેશન નાઇટ્રોસોમોનાસ અથવા તો નાઇટ્રોકોકસ બેક્ટેરિયા દ્વારા નાઇટ્રાઇટમાં થાય. હા, નાઇટ્રાઇટનું નાઇટ્રોબેક્ટર બેક્ટેરિયાની મદદથી નાઇટ્રેટમાં ઓક્સિડેશન થાય છે. આ પ્રક્રિયાને નાઇટ્રિફિકેશન કહેવાય છે. શું કહેવાય? નાઇટ્રિફિકેશન. અને આ નાઇટ્રિફાઇંગ બેક્ટેરિયા રસાયણ સ્વોપજીવી છે. MCQ માટે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, વનસ્પતિ આ પ્રકારે નિર્માણ પામેલ નાઇટ્રેટનું શોષણ કરી પર્ણો તરફ વહન કરે છે અને પર્ણોમાં તેનું રિડક્શન કરીને એમોનિયા બનાવે છે કે જે એમિનો એસિડનો એમિનો સમૂહ બનાવે છે. ભૂમિમાં રહેલ નાઇટ્રેટ પણ ડિનાઇટ્રિફિકેશન દ્વારા નાઇટ્રોજનમાં રિડક્શન પામે છે. ડિનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા સ્યુડોમોનાસ તેમજ થાયોબેસિલસ બેક્ટેરિયા દ્વારા થાય છે. ધ્યાનમાં રાખવાનું. હવે નાઇટ્રેટ નાઇટ્રાઇટ તમે ઘણા બધા ગૂંચવાઈ ગયા. પેજમાં લખીને તમને લોકોને સમજાવું છું. શું કીધેલું છે? સૌપ્રથમ તો એમોનિયાનું, શેનું? એમોનિયાનું કયા બેક્ટેરિયાની મદદથી? તો નાઇટ્રોસોમોનાસ બેક્ટેરિયા અથવા તો કયા કીધા? નાઇટ્રોકોકસ બેક્ટેરિયા દ્વારા. શેમાં રૂપાંતરણ થાય છે? નાઇટ્રાઇટ. શેમાં? નાઇટ્રાઇટ. જોયું? એમોનિયા NH3 એનું નાઇટ્રોસોમોનાસ કે નાઇટ્રોકોકસ બેક્ટેરિયા દ્વારા નાઇટ્રેટ એટલે કે NO2 માઇનસમાં રૂપાંતરણ થયું. હવે આ નાઇટ્રાઇટ એટલે કે NO2, આ નાઇટ્રાઇટ એટલે કે NO2 માઇનસનું કયા બેક્ટેરિયાની મદદથી? નાઇટ્રોબેક્ટર બેક્ટેરિયા. કયા બેક્ટેરિયાની મદદથી? નાઇટ્રોબેક્ટર બેક્ટેરિયાની મદદથી. શેમાં રૂપાંતરણ થાય છે? નાઇટ્રેટમાં રૂપાંતરણ થાય છે. શેમાં? નાઇટ્રેટ એટલે કે NO3 માઇનસ. આ ખાસ કરવાનું છે દરેક જણે. નાઇટ્રોજન ચક્રમાં પણ ધ્યાનમાં રાખવાનું છે. MCQ માટે પણ અગત્યનું છે. એટલે આ દરેક જણ નોટમાં લખશે જ. આ રીતે ટેક્સ્ટમાં આપેલી છે લાઈન, ગૂંચવાયા કરશો એટલે આ રીતે લખો, આ રીતે વાંચો. એક્ઝામમાં પણ આ રીતે લખશો, કોઈ જ પ્રોબ્લેમ નહીં.
ઓકે, આગળ વાત કરીએ નાઇટ્રાઇટનું નાઇટ્રેટમાં કયા બેક્ટેરિયા દ્વારા રૂપાંતર થાય છે? એક્ઝામમાં પૂછાય તો નાઇટ્રોબેક્ટર દ્વારા. ઓકે, આગળ વાત કરીએ. ઓકે, આ પ્રક્રિયા કરી તેને શું કહેવામાં આવે છે? નાઇટ્રિફિકેશન. શું કહેવામાં આવે છે? નાઇટ્રિફિકેશન. હવે ડિનાઇટ્રિફિકેશન થશે ત્યારે શું થવાનું? તો નાઇટ્રેટ એટલે કે NO3- આ જે પ્રક્રિયા થઈ આગળની આ નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા થઈ, પરંતુ હવે ડિનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા થશે. તેમાં નાઇટ્રેટનું કયા બેક્ટેરિયાની મદદથી રૂપાંતર થવાનું? તો સ્યુડોમોનાસ અને થાયોબેસિલસ. કયું? થાયોબેસિલસ દ્વારા શેમાં રૂપાંતર થાય છે? નાઇટ્રોજનમાં રૂપાંતરણ થાય છે. શેમાં? નાઇટ્રોજનમાં રૂપાંતરણ થાય છે. નાઇટ્રોજનમાં રિડક્શન પામે છે. આ પ્રક્રિયા જે છે ડિનાઇટ્રિફિકેશન પ્રક્રિયા થઈ. કઈ પ્રક્રિયા થઈ? ડિનાઇટ્રિફિકેશન. બરાબર. જ્યારે આ પ્રક્રિયા થઈ એ કઈ? નાઇટ્રિફિકેશન. ખાસ ધ્યાનમાં રાખજો. નાઇટ્રિફિકેશન અને આ જે છે ડિનાઇટ્રિફિકેશનનું નાઇટ્રેટનું સ્યુડોમોનાસ અને થાયોબેસિલસ બેક્ટેરિયા દ્વારા ફરી નાઇટ્રોજનમાં રૂપાંતરણ થાય છે. તો આમાંથી કોઈ એક MCQ તો પૂછાય જ છે ગમે ત્યાં ને ગમે ત્યાં. ઓકે, તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. ઓકે, તો નાઇટ્રોજન ચક્ર છે આખું નોટમાં લખવાનું છે ચાર્ટ સાથે દરેક જણે, અને આ જે વિગતો બધી આ રીતે લખવાની રહેશે સમીકરણ આપીને, એટલે તમને સરળતાથી યાદ રહી જાય. પેરેગ્રાફ યાદ રહેવાનો નથી. નાઇટ્રેટ નાઇટ્રાઇટમાં જ ગુંચવાયા કરવાના છે અને એની અંદર જે બેક્ટેરિયા કયા બેક્ટેરિયા દ્વારા એની પ્રક્રિયા થાય છે તો એ પછી ગુંચવાઈ જવાય છે. એના કરતાં આ રીતે ધ્યાનમાં રાખવાનું કે ઓક્સિડેશન માટે કયા બેક્ટેરિયા જવાબદાર છે અને ડિનાઇટ્રિફિકેશન માટે જવાબદાર બેક્ટેરિયા કયા, તો એ ધ્યાનમાં રાખવાના છે. સ્યુડોમોનાસ અને થાયોબેસિલસ. તો બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એટલે આ સવાલ રાઇટિંગ પ્રેક્ટિસ સાથે દરેક જણે કરવાનો રહેશે. ઓકે, નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે બીજો ટોપિક આગળનો જોશું.